નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ। ધોરાજી નગરપાલિકા કચેરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નથી, જેને લઈને નોંધાવ્યો વિરોધ। વિવિધ સ્લોગન સાથે પોસ્ટર લગાવી અને નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ધોરાજી નગરપાલિકા કચેરીનું કરોડો રૂપિયાનો ખર્ચ બનાવેલ નવનિર્મિત બિલ્ડિંગ ફાયર સેફટી સાધન સુવિધા વિહોણું હોવાનું આમ આદમી પાર્ટીના કાર્યકરોના આક્ષેપ। રાજ્યભરમાં રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટનાએ મચાવ્યો છે હાહાકાર। આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ, જ્યાંથી ફાયર સેફટીની એનઓસી મેળવવાની હોય તે કચેરી જ ફાયર સેફટી સાધન વિહોણી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોરાજી। મારું નામ સલીમ મુગલ। આજ રોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા કચેરીએ પોસ્ટર કેમ્પેન લગાડી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। મુખ્ય કારણ એ છે કે ધોરાજી નગરપાલિકા જે સમગ્ર વિસ્તારને આસપાસના લોકોને એનો ફાયર એનઓસી આપતી હોય છે, પરંતુ ધોરાજી નગરપાલિકાની પરિસ્થિતિ દીવાતળે અંધારા જેવી સર્જાઈ રહી છે, કેમ કે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટી અને ફાયર એક્ઝિટની વ્યવસ્થા જ નથી। તો પછી અહીં આવનારા નાગરિકો અને સરકારી અધિકારીઓના જીવનું જોખમ છે, એ માટે આંદોલન કરીશું। અમે સૂત્રોચ્ચાર એવું જ કરી છે કે વિકસિત ગુજરાત હાય અને ધોરાજી શહેરમાં એક ફાયર ફાઈટર મોટું આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે। નામ અને વિગત। મારું નામ પ્રકાશ ઠાકર છે। આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફટી માટેનું આયોજન કરેલું છે। ફાયર સેફટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં, ને અહીંયા જે જીવનું જોખમ છે આજ અધિકારીઓનો, આમ આદમીઓનો, એનો કોઈનો કાંઈ છે જ નહીં। પોતા પાસે એનઓસી નથી, પણ બહાર એનઓસી દેવા નીકળે છે। શું સ્થિતિ છે? ફાયર સ્ટાફ છે નથી? ફાયર સ્ટાફ નથી આમાં। ફાયરના સાધનો છે? ના, ઈ પણ નથી। ફાયરના સાધનો પણ નથી। કેવું જીવનું જોખમ ઊભું છે? પોલીસ સ્ટાફ નથી અહીંયા। આજે તમે શું કાર્યક્રમ કર્યો? અમે આજે પોસ્ટર મારીને વિરોધ કર્યો છે। બહાર નગરપાલિકા પાસે એનઓસી નથી, પણ બહાર બધે એનઓસી દેવા નીકળે છે।